બીજા મુદ્દાની વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સમાજને અનેક પ્રશ્નો પૂછવા મજબૂર કરી રહી છે। ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર 4 સગીરોએ ચપ્પુથી હુમલો કર્યો, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી છે। આ હુમલાના કારણે વિદ્યાર્થી બોર્ડની મહત્વની પરીક્ષા પણ આપી શક્યો નથી। પેન અને પેન્સિલ પકડવાની ઉંમરમાં બાળકોના હાથમાં હથિયાર કેવી રીતે પહોંચી રહ્યા છે, એ પ્રશ્ન હવે સમાજ સામે। સોશિયલ મીડિયા, હિંસક કન્ટેન્ટ, ખોટી મિત્રતા કે પરિવાર અને સમાજની અવગણના ક્યાંક ને ક્યાંક કોઈ કડી તૂટી રહી છે। સમાજ, માતા-પિતા અને શાળાઓએ હવે સાથે મળીને વિચારવું પડશે કે આવું ફરી ન બને। બાળકોના હાથમાં પેન રહે, હથિયાર નહીં, એ માટે સંસ્કાર અને માર્ગદર્શન હવે સૌથી મોટી જરૂર બની ગઈ છે। અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। એક દિવસમાં 2 ઘટનાઓ સુરતમાંથી પણ સામે આવી, અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી પણ એક આવી એક ઘટના સામે આવી છે। અને એક દિવસમાં 2 ઘટના ખૂબ ગંભીર એક ચિંતાનો વિષય બની ગઈ છે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે। નાના વિદ્યાર્થીઓ પર, નાના ફૂલકા ઉપર આવી જે હથિયારો હોય છે તેના વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેમના જીવને પણ જોખમ છે। અને નજીવી બાબતમાં જ હુમલા થઈ રહ્યા છે તે ખૂબ એક ચિંતા બની ગઈ છે। જ્યારે હુમલાથી વિદ્યાર્થી પણ, જે આ વિદ્યાર્થી છે તે બોર્ડની પરીક્ષા પણ આપી શક્યો નથી। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મનોચિકિત્સક ડોક્ટર બિમલ તમાકુવાલા જોડાઈ ગયા છે। બિમલભાઈ, બાળકોમાં હિંસા કેમ વધી રહી છે, આપને શું લાગે છે? સૌથી પહેલું તો જેમ જેમ આપણે આધુનિકતાના સમયમાં જેમ ઝડપથી આગળ વધી રહ્યા છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીમાં આપણે ખૂબ ઝડપથી આગળ વધ્યા છે, પણ સાથે સાથે જ આપણે ઇમોશનલ લેવલે ખૂબ જ મને એવું લાગે છે કે પાછળ જઈ રહ્યા છે। ખાસ કરીને ઘરનું વાતાવરણ અને જે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ છે અને એમાં જે અનરિસ્ટ્રિક્ટેડ એગ્રેશન અને વાયોલન્સ આવે છે અને એની ઉપર આપણા બાળકોને કોઈ કંટ્રોલ રાખવાની આપણે ત્યાં સિસ્ટમ નથી। તો સ્વાભાવિક છે કે 8, 10, 12 વર્ષના બાળકો કે 15 વર્ષના બાળકો પણ આ જ ઓટીટી પ્લેટફોર્મ ઉપર એગ્રેશન અને વાયોલન્સ વાળી સિરિયલો કે જે એ કન્ટેન્ટ જુએ છે। અને એ ઉંમર એવી હોય છે 15-16 વર્ષની કે જેમાં એક હિંસકતા એક લેવલે આવવી કદાચ ફિઝિયોલોજીકલ છે। અને આવું વાતાવરણ જ્યારે ભેગું મળે છે તો આ પ્રકારની કમનસીબ ઘટનાઓ આકાર પામે છે। બિમલભાઈ, હવે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, તો પછી હવે આવી હિંસક ઘટનાઓને અટકાવવા માટે શાળા અને માતા-પિતા શું કરી શકે? એક મનોચિકિત્સક તરીકે હું સૌથી વધારે ભાર મૂકીશ પેરેન્ટિંગ ઉપર। એટલે કે બાળ ઉછેરની જે મૂળભૂત જેને આપણે સ્કિલ્સ કહેવાય, કે જે આપણે દિવસે દિવસે એક મનોચિકિત્સક તરીકે મારા 25 વર્ષના અનુભવમાં હું જોઉં છું કે જ્યારે બાળકોને અમારી પાસે દર્દી તરીકે લાવવામાં આવે છે ત્યારે મોટે ભાગે આપણે જોઈએ તો ફોલ્ટ તે ઘરના વાતાવરણમાં અથવા પેરેન્ટિંગની સ્ટાઇલમાં હોય છે। તો પહેલું મારા હિસાબથી હું જો એની ઉપર મૂકીશ તો પેરેન્ટિંગમાં મૂકીશ કે જેમાં માતા પિતા બંનેની સહિયારી જવાબદારી છે કે બાળકને પોતાની ઉંમરની સાથે સાથે એને જવાબદારીનું ભાન કરાવે। એ જવાબદારી પોતાના જાત પ્રત્યેની, કુટુંબ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ એને જાગૃત કરાવે। અને ડેફિનેટલી શાળાનો પણ પોતાનો રોલ છે, પણ મને એવું લાગે છે કે સૌથી વધારે મહત્વ જે છે તે ઘરનું વાતાવરણ અને મા બાપનો છે। બિમલભાઈ, સોશિયલ મીડિયા એ બાળકોના મગજ પર કેવી રીતના અસર કરે છે? કારણ કે કહેવાય છે કે બાળકો જે જોવે છે તેવું જ રિએક્ટ કરતા હોય છે। બિલકુલ સાચી વાત છે। જે મેં કીધું કે આપણે ત્યાં સેન્સરશિપ જેને કહીએ તો ઓટીટી પ્લેટફોર્મ માટે એવી કોઈ કોન્ક્રીટ સેન્સરશિપ નથી। અને આપણે બધા જાણીએ છીએ કે મોબાઈલ અને ઇન્ટરનેટ આપણે ત્યાં અનરિસ્ટ્રિક્ટેડ યુઝ થાય છે। હવે જ્યારે આ 10, 12, 15 વર્ષના બાળકો જ્યારે આ એગ્રેશન વાયોલન્સ વાળી કન્ટેન્ટ જુએ છે તો એ ઉંમરની સાયકોલોજી એ હોય છે કે એક તો ઇમ્પલ્સિવનેસ ઘણી હોય છે આ ઉંમરે। બીજી વસ્તુ કે જે થોટ પ્રોસેસ હોય છે, કે બાળકોનું થિંકિંગ હોય છે, તે મોટે ભાગે પેલું બ્લેક એન્ડ વ્હાઇટ થિંકિંગ હોય છે કે કોઈએ મારી સાથે ખરાબ કર્યું તો મારે એનું તરત ખરાબ કરી જ દેવું। એક લેવલ સુધી આ પ્રકારની માનસિકતા પણ હોય છે જેને અમે બ્લેક એન્ડ વ્હાઇટ થિંકિંગ કહીએ છીએ। જેમ જેમ બાળકો મોટા થાય છે તો એ મલ્ટી ડાયમેન્શનલ થિંકિંગમાં ડેવલપ થતું હોય છે, પરંતુ એ સ્ટેજ પહેલા જ ઘણીવાર આ પ્રકારના કન્ટેન્ટને લીધે એ લોકો આવી ઘટનાને અંજામ આપી બેસે છે। તો હું ચોક્કસ કહીશ કે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ તો ખૂબ જ ટેરિફિક રીતે આપણા બાળકોના બાળ માનસ ઉપર નકારાત્મક અસર કરી રહ્યું છે। બિમલભાઈ, જે પ્રકારે હવે અન્ય દેશોમાં બાળકો, જે નાના બાળકો હોય છે તો તે લોકો માટે સોશિયલ મીડિયા પર બેન છે, તો પછી હવે તેવી જ એક સિસ્ટમ ભારતમાં લાગુ કરવી કેટલું જરૂરી બની ગઈ છે? બિલકુલ, મને એવું લાગે છે કે વિશ્વના અમુક દેશોમાં તો વોટ્સએપ અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 12 વર્ષથી કે 10 વર્ષથી નાના બાળકો ઉપર અમુક લેવલે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે।
તો સરકારે જે આપણું જે આઈટી ડિપાર્ટમેન્ટ જે છે ચોક્કસ આની ઉપર ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ્સ છે જ્યાં ખાસ કરીને નેટફ્લિક્સ છે કે એમેઝોન પ્રાઇમ છે કે આ પ્રકારના ઓટીટી પ્લેટફોર્મ્સ પર જે કન્ટેન્ટ આવે છે તેને માટે ચોક્કસ કંઈક નક્કર પગલા સરકારે ભરવા જોઈએ કારણ કે આ ખાલી એક બાળક કે બે બાળકનો પ્રશ્ન નથી એકચ્યુઅલી જોવા જઈએ તો આપણા આખા દેશના ભવિષ્યનો સવાલ છે. જી જી બિલકુલ વિમલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. જ્યારે પેન પેન્સિલની જગ્યાએ હવે વિદ્યાર્થીઓના હાથમાં ક્યાંક ને ક્યાંક હથિયારો આવી રહ્યા છે. હવે માતા પિતાને પણ એલર્ટ થવાની જરૂર આવી ગઈ છે કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. જે પ્રમાણે આપણને ડોક્ટર વિમલભાઈએ કહ્યું તે પ્રમાણે જ કે બાળકોની જે થિંકિંગ હોય છે તે બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. જે આપણે તેમને બતાવીશું તે જ કદાચ બાળકો કરશે. બાળકો જે જોવે છે તેવું જ વર્તન કરતા હોય છે, તેવું જ રિએક્ટ કરતા હોય છે. માટે જ હવે બાળકોને ક્યાંક ને ક્યાંક હવે સંસ્કાર અને જે માનસિકતા છે તે શીખવવી ખૂબ જરૂરી બની ગયું છે.